નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગરમાં મોટી સંખ્યામાં યુવાઓએ જિલ્લા કલેક્ટર કચેરી સામે એક દિવસીય ધરણા પ્રદર્શન કરીને શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપક સુધારાની માંગ ઉઠાવી હતી। પ્રદર્શન દરમિયાન સોનમ વાંગચુકના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। પ્રદર્શનકારીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર થતા પેપર લીકના બનાવો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તેનાથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે। તેમણે પરીક્ષા પ્રણાલીને પારદર્શક અને વિશ્વસનીય બનાવવા કડક પગલાં લેવા તેમજ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી। ધરણા બાદ યુવાઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી શિક્ષણ વ્યવસ્થામાં સુધારા, પેપર લીક પર કડક નિયંત્રણ અને વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। જે રીતે આપ સૌ બધા જાણીએ છીએ કે દેશમાં જે રીતે શિક્ષણ વ્યવસ્થા જે ખાડે ગઈ છે અને સતત પેપર લીક થઈ રહ્યા છે અને નીટની એક્ઝામ છે જે બહુ સારી રીતે લેવાતી હોય છે અને એની બહુ વેલ્યુ હોય છે। હવે આ નીટની એક્ઝામ રદ થતાં પેપર ફૂટી જતા 30થી વધુ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો આત્મહત્યા કરીને। એના સમર્થનમાં દેશના વૈજ્ઞાનિક સોનમ વાંગચુક જે આંદોલન કરી રહ્યા છે, ભૂખ હડતાલ કરી રહ્યા છે। અમે સુરેન્દ્રનગરમાં તમામ લોકો, જાગૃત નાગરિકો સોનમ વાંગચુકના સમર્થનમાં સુરેન્દ્રનગર કલેક્ટર ખાતે ભેગા થયા છીએ અને એમને સમર્થન જાહેર કરીએ છીએ અને એમને જે કાંઈ એમના મુદ્દા છે, જે કાંઈ માંગણી છે એને અમે સમર્થન કરીએ છીએ કે ફેલિયર શિક્ષણ પ્રધાનનું છે તો એમને પોતાના પદથી રાજીનામું આપવું જોઈએ અથવા સરકારે એમને હટાવી દેવા જોઈએ અને જે આ પીડિત પરિવારો છે એ લોકોને એમની સાથે સાંત્વના પાઠવી અને એ લોકોને વળતર આપવું જોઈએ। આવી તમામ માંગણીઓ સાથે અમે સુરેન્દ્રનગરના જાગૃત નાગરિકો ભેગા થયા છીએ।